નમસ્તે, જીએસકેએસયુમાં આપનું સ્વાગત છે. ગુણોત્સવ 2.0 અંતર્ગત આજે આપણે સ્વમૂલ્યાંકનમાં સ્વીપ ચેટમાં કેવી રીતે ડેટા એન્ટ્રી કરવી એના વિશે સમજ મેળવવાના છીએ. એ પૂર્વે ગુણોત્સવ જ્યારથી શરૂ થયો એટલે કે 2009થી સૌપ્રથમ ગુણોત્સવની શરૂઆત થઈ હતી. એ સમય દરમિયાન રાજ્યની લગભગ 30% જેટલી શાળાઓ પસંદ કરીને એ શાળાઓમાં રાજ્યના વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ 3 દિવસ માટે જે તે શાળાની મુલાકાત લેતા હતા. એ સમય દરમિયાન જે ગુણોત્સવની પ્રક્રિયા કરવામાં આવી એ ક્રમશઃ 2009થી 2018 સુધી એ પ્રક્રિયા ચાલી. આ જે ગુણોત્સવના કાર્યક્રમો થયા એ દરમિયાન એક રાજ્ય કક્ષાએ જે અનુભવ સાંપડ્યો એ અનુભવના આધારે સર્વોચ્ચ ગુણવત્તાની સિદ્ધિ માટે અને કાર્યક્રમોની પ્રક્રિયા અને જે શિક્ષણ ગુણવત્તા સુધાર માટેના જે કાર્ય કરવાના છે એમાં જુદા જુદા વિચારો અને એ વિચારોના આધારે એક બૃહદ ચર્ચા કરવામાં આવી અને એ ચર્ચાના આધારે ગુણોત્સવ 2.0નો વિચાર કરવામાં આવ્યો અને જેનો અમલ 2019થી કરવામાં આવ્યો. ગુણોત્સવ 2.0 એ 2019થી જે કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે 2023-24 સુધીમાં કુલ 4 સાયકલ પૂરા કરવામાં આવ્યા છે. આ ગુણોત્સવની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન જીસીઆરટી મારફતે કરવામાં આવે છે અને જીસીઆરટીમાં જીએસક્યુસી એક સેલ તરીકે કાર્યરત છે અને એ સેલ મારફતે આ 4 વર્ષ દરમિયાન ગુણોત્સવની કામગીરી કરવામાં આવેલી છે. આ કામગીરીમાં સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓનું એસઆઈ દ્વારા એટલે કે સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા એનું મોનિટરિંગ કરી અને એનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે. આ પ્રક્રિયાના ફળ સ્વરૂપે ગત વર્ષે એટલે કે 2023-24માં આપણે સમગ્ર રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગુણોત્સવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આ આપણે 100% લક્ષ્યાંક સિદ્ધ કરી શક્યા છીએ. ચાલુ વર્ષે આપ સૌ જાણો છો તેમ એનઈપી 2020માં શાળાકીય પરિસરના એના ગુણાત્મક સુધાર માટે એના સમગ્ર લક્ષી ગુણાત્મક અભિવૃદ્ધિ માટે કેટલાક દિશા સૂચનો કરવામાં આવ્યા છે. આ દિશા સૂચનોને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે જે શાળાઓનું આપણે ગુણોત્સવની કામગીરી કરવામાં છે એમાં ગત વર્ષ સુધી જે પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે એમાં ફેરફારો કરીને આપણે આ એક્રેડિટેશનની સમગ્ર પ્રક્રિયાને કુલ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. આ 4 વિભાગ એટલે પ્રથમ જે વિભાગ છે એ સ્વમૂલ્યાંકનનો છે અને આ સ્વમૂલ્યાંકનની કામગીરી શાળા પોતે કરવાની છે. બીજા વિભાગમાં વર્ગખંડ અવલોકનનું અવલોકન અને એના દ્વારા એનું મૂલ્યાંકન એ સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવનાર છે અને જ્યારે આપણી શાળાઓનું સ્વમૂલ્યાંકનની કામગીરી ચાલુ હશે એ સમય દરમિયાન જ અથવા એ પછી સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા તમામ શાળાઓના વર્ગખંડોનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં આપ સૌ દ્વારા ઓનલાઈન જે ડેટા એન્ટ્રી કરવામાં આવે છે, દાખલા તરીકે સામયિક કસોટીનું પરિણામ, સત્રાંત કસોટીનું પરિણામ, રાજ્ય કક્ષાએ લેવાતી સીઈટી અને સીજીએમએસ જેવી પરીક્ષાઓના જે પરિણામ જે ઓનલાઈન છે એ ડેટા દ્વારા જે તે શાળાનું મૂલ્યાંકન કરવામાં આવનાર છે અને અંતિમ તબક્કામાં એટલે કે ચોથા તબક્કામાં સમગ્ર રાજ્યમાં જે શાળાઓનું મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઈ છે એ તમામ શાળાઓમાંથી યાદચ્છિક રીતે 33% જેટલી શાળાઓ પસંદ કરીને એ શાળાઓનું સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવનાર છે. આ જે 4 તબક્કામાં મૂલ્યાંકન થવાનું છે એના ગુણભાર આ રીતે ફાળવવામાં આવે છે. જે શાળાઓ દ્વારા સ્વમૂલ્યાંકન કરવાનું છે એના 20% ગુણભાર ફાળવવામાં આવ્યો છે. સીઆરસી કોઓર્ડિનેટર દ્વારા જે વર્ગખંડોલોકન કરવામાં આવનાર છે એનો પણ 20% ગુણાંક છે અને જે ડેટા આધારિત મૂલ્યાંકન છે એને 60% જેટલો ગુણભાર આપવામાં આવ્યો છે. શાળા કક્ષાએ જે સ્વમૂલ્યાંકન થવાનું છે એ સ્વમૂલ્યાંકન 1000 ગુણમાંથી રહેશે અને એના
200 ગુણ એટલે કે 20% ભારાંક આ જે 4 તબક્કામાં જે આપણું એક્રેડિટેશનની કામગીરી થવાની છે એની અંદર 20% ભારાંક જેટલું એનું મહત્વ આપવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ગુણોત્સવની જે કામગીરી કરવાની છે એની મુખ્ય બાબત સમજી લઈએ તો સ્કૂલ એક્રેડિટેશનનું જે ફ્રેમવર્ક છે એને 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. આપ સૌ જાણો છો તેમ મુખ્ય ક્ષેત્ર, એના પેટા ક્ષેત્ર, એના માપદંડ અને ઇન્ડિકેટર્સ. તો આ જે મુખ્ય ક્ષેત્ર છે 5 મુખ્ય ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યા છે. એ 5 મુખ્ય ક્ષેત્રના પેટા ક્ષેત્રો કુલ 17 છે. એના માપદંડની સંખ્યા કુલ મળીને 67% જેટલી 67 એના માપદંડ છે. હવે જે ગુણોત્સવની કામગીરી જે પૂર્ણ થવાની છે, શાળાનું જે શરૂઆતમાં જે એનું મૂલ્યાંકન જનરેટ થવાનું છે એ મૂલ્યાંકન 3 સોપાનો દ્વારા પૂર્ણ થશે. પ્રથમ આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે સ્વમૂલ્યાંકન, બીજું CRC કોઓર્ડિનેટર દ્વારા વર્ગખંડ અવલોકનનું મૂલ્યાંકન અને ત્રીજું ડેટા આધારિત મૂલ્યાંકન. જે પ્રથમ સોપાન છે સ્વમૂલ્યાંકન છે. સ્વમૂલ્યાંકન શાળાએ જાતે કરવાનું છે અને આ સ્વમૂલ્યાંકનમાં કુલ 4 ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે અને 4 ક્ષેત્રો દ્વારા એનું મૂલ્યાંકન જુદા જુદા પેટા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને કરવાનું થાય છે. CRC કોઓર્ડિનેટર દ્વારા જે 2 અધ્યયન અને અધ્યાપનના જે 2 ક્ષેત્રો છે એટલે અધ્યયન માટે અસરકારક વાતાવરણ અને અધ્યયન પ્રક્રિયાઓ એ 2 પેટા ક્ષેત્રોનું મૂલ્યાંકન CRC કોઓર્ડિનેટર દ્વારા થનાર છે. અને જે ડેટા આધારિત મૂલ્યાંકન છે એમાં અગાઉ મેં વાત કરી પ્રમાણે સામયિક કસોટીના ડેટા, સત્રાંત કસોટીના ડેટા, CET CGMSના ડેટા, ઓનલાઈન આપણે જે હાજરી પૂર્ણ કરીએ છીએ તે, અને એ જ પ્રમાણે મધ્યાહન ભોજનના ડેટાની જે ઓનલાઈન એન્ટ્રી થાય છે એના આધારે આ શાળાઓનું મૂલ્યાંકન થનાર છે અને એ ડેટા જે તે શાળાના એક્રેડિટેશનના ગુણાંકનમાં આમેશ થશે અને એ પ્રમાણે સમગ્રલક્ષી શાળાનું પ્રાથમિક ગુણોત્સવનું પરિણામ તૈયાર થશે. આ પરિણામ તૈયાર થયા બાદ યાદચ્છિક રીતે અત્રેથી રાજ્ય કક્ષાએથી શાળાઓની પસંદગી કરવામાં આવશે અને મહત્તમ 33% જેટલી શાળાઓનું આપણે SI દ્વારા ક્રોસ વેરિફિકેશન થનાર છે. મિત્રો, આપણે હવે સ્વમૂલ્યાંકન શાળા કક્ષાએ કરવાનું થાય છે. સ્વમૂલ્યાંકનમાં શાળા કક્ષાએ 4 જે મુખ્ય ક્ષેત્ર છે એ 4 મુખ્ય ક્ષેત્રના પેટા ક્ષેત્રો અને એના ઇન્ડિકેટર આધારે આપે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની થાય છે. આ ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા માટે આપ સૌ શાળા કક્ષાએ સ્વીપ ચેટ અને એના માધ્યમથી તમે જુદા જુદા પ્રકારની ડેટા એન્ટ્રી ઓનલાઈન કરી રહ્યા છો. એ જ સ્વીપ ચેટ બોટના આધારે આપણે સ્વમૂલ્યાંકનના ડેટા એન્ટ્રી કરવાના છીએ. સૌ પ્રથમ સ્વીપ ચેટમાં આપણે લોગિન થવાનું રહેશે. તો તમારા મોબાઈલ નંબરથી તમે સ્વીપ ચેટમાં લોગિન થઈ શકો છો. સૌ પ્રથમ આપણે આપનો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. સેન્ડ OTP પર ક્લિક કરવાથી તમને 4 ડિજિટનો એક પાસવર્ડ મળશે. એના દ્વારા આપે લોગિન થવાનું રહેશે. આ પ્રમાણે આપને ડિજિટ મળશે. એ બાદ આપ સ્વીપ ચેટમાં લોગિન થઈ શકશો. એ પછી તરત આપ જોશો કે સૌ પ્રથમ આપણને GSQC સર્વે ટૂલ નામનું ઓપ્શન દેખાશે. એમાં ક્લિક કરીને આપણે કામ શરૂ કરીશું. આપ જ્યારે લોગિન થશો ત્યારે તમને 2 દેખાશે મુદ્દા, શાળાના આચાર્ય અને CRC કોઓર્ડિનેટર. આપ શાળાનું સ્વમૂલ્યાંકન કરી રહ્યા છો એટલે આપ શાળાના આચાર્ય તરીકે ત્યાં લોગિન થાવ છો એટલે શાળાના આચાર્ય પર આપે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આપને આપનો ટીચર આઈડી, પ્રિન્સિપલ આઈડી જે આપેલો છે એ તમારે એના દ્વારા લોગિન થવાનું રહેશે. આપનો ટીચર આઈડી લોગિન કરશો એટલે આપને સ્વમૂલ્યાંકનની કામગીરી માટે ચેટબોટ આગળ લઈ જશે. હવે તમારે જ્યારે આપના આઈડીથી લોગિન થશો ત્યારે આપને શાળાનું તમારું પોતાનું નામ અને તમારો લોગિન આઈડી ત્યાં પ્રદર્શિત થશે. જો એ વિગતો સાચી હોય તો આપે હા વિગતો સાચી છે એના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપને શાળાના મૂલ્યાંકન કરવા માટે
તમને પૂછવામાં આવશે. એમાં બે પ્રકારના તમને મુદ્દા દેખાય છે. એક મૂલ્યાંકન શરૂ કરો, બીજું સારાંશ જુઓ. આપે મૂલ્યાંકન કરવાનું છે, માટે આપણે સૌ પ્રથમ મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કરશું. મૂલ્યાંકન શરૂ કરો એના પર ક્લિક કર્યા પછી આપને શાળાની તમામ વિગતો પ્રદર્શિત થશે. જેમાં શાળાનો કોડ, શાળાનું નામ, આપનો તાલુકો, જિલ્લો, આ વિગતો અહીંયા પ્રદર્શિત થાય. જો આપની વિગતો સાચી હોય તો આપે હા વિગતો સાચી છે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી આપને જુદા જુદા 4 ક્ષેત્રો દેખાશે. એમાં છેલ્લે વાંચન અને લેખન અને ગણનનું છે. તો મુખ્ય જે 4 ક્ષેત્રો છે એ 4 ક્ષેત્રો જ્યારે આપ લોગિન થશો ત્યારે સાઈડમાં બાજુમાં જે લાલ સર્કલ દેખાય છે એ બધા ડેટા ખાલી છે. એક પણ ડેટા એન્ટ્રી કરવામાં આવેલી નથી, એટલે તમને એ લાલ રંગના સર્કલ દેખાશે. આપે એ સમજવાનું છે એના દ્વારા કે મારે બધા ડેટા એન્ટ્રી કરવાની બાકી છે. દાખલા તરીકે અહીંયા તમને જે સ્વિચચેટમાં અત્યારે દેખાઈ રહ્યું છે વાંચન, લેખન અને ગણન, તો એમાં યલો રંગનું સર્કલ દેખાય છે, જે દર્શાવે છે કે તમે એમાં એકવાર ડેટા એન્ટ્રી કરવાનું કામ શરૂ કર્યું છે. હવે આપણે જે વાત કરતા હતા કે સ્વમૂલ્યાંકનનું જે પ્રથમ ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન. હવે અધ્યયન અને અધ્યાપન જે ક્ષેત્ર છે એની અંદર 2 પેટા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. એમાં પેટા ક્ષેત્ર 1 સામયિક કસોટી, પેટા ક્ષેત્ર 2 સત્રાંત પરીક્ષા 1 અને 2. હવે જ્યારે આપણે આની ડેટા એન્ટ્રી કરવાની છે તો હવે આપણે આગળ અધ્યયન અને અધ્યાપનના પ્રથમ મુખ્ય ક્ષેત્રમાં પર આપણે ક્લિક કરશું. અહીં તમને 2 ઓપ્શન દેખાશે. એક પોઈન્ટ 1 યુનિટ ટેસ્ટ અને બીજો પોઈન્ટ દેખાશે તે સેમેસ્ટર ટેસ્ટ 1 અને 2, એટલે કે સત્રાંત કસોટી 1 અને 2. અત્યારે હાલ આપણે યુનિટ ટેસ્ટની ડેટા એન્ટ્રી આપણે સમજી રહ્યા છે, માટે આપણે યુનિટ ટેસ્ટ માટેની ડેટા એન્ટ્રી માટે આપણે એના પર ક્લિક કરશું. હવે અહીંયા જુઓ મિત્રો, પહેલું જે ઓપ્શન છે એમાં ધોરણ 3 અથવા 4 અથવા 5 એમ જણાવેલું છે, અને બીજું જે ઓપ્શન છે એમાં ધોરણ 6 અથવા ધોરણ 7 અથવા 8. હવે મિત્રો, જ્યારે આપણે સામયિક કસોટી કે સત્રાંત કસોટીનું જ્યારે આપણે મૂલ્યાંકન કરતા હોય ત્યારે આપની શાળામાં ઉપલબ્ધ તમામ ધોરણોના અ, બ, ક સહિત તમામ વર્ગોના ધોરણોની સામયિક કસોટી અને સત્રાંત કસોટીનું મૂલ્યાંકન કરવાનું થાય છે. આના માટે આપે દાખલા તરીકે કોઈ એક ધોરણ આપણે લઈએ કે ધોરણ 3 એનો એક વર્ગ છે, તો એ ધોરણ 3ના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમાં યાદચ્છિક રીતે 20% વિદ્યાર્થીઓ પસંદ કરવાના રહેશે. આ જે વિદ્યાર્થીઓની પસંદગી કરવાની કામગીરી છે એ આચાર્યએ કરવાની થાય છે. મૂળભૂત રીતે સ્વમૂલ્યાંકનની સમગ્ર કામગીરી કરવાની જવાબદારી આચાર્યની પોતાની છે. આચાર્ય પોતે પોતાની શાળામાં જો વર્ગોની સંખ્યા વધારે હોય તો એ શાળા ઈચ્છે તો એક મૂલ્યાંકન સમિતિની રચના કરી શકશે. આ મૂલ્યાંકન સમિતિ દરેક અધ્યયન ક્ષેત્રનું એના પેટા ક્ષેત્ર વાઇઝ તમામ વર્ગોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરશે. મૂલ્યાંકન કર્યા બાદ આચાર્યશ્રી પોતે સમિતિ દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનનું એ પોતે રેન્ડમલી એનું પરીક્ષણ ચકાસણી કર્યા બાદ ડેટા એન્ટ્રી કરવાની રહે છે. ડેટા એન્ટ્રી માટેની જવાબદારી આચાર્યશ્રીની પોતાની છે. હવે આપણે ધોરણ 3, 4 અને 5 એ જે ઓપ્શન છે એ ઓપ્શનમાંથી આપણે કોઈ એક ધોરણ પસંદ કરીશું. હવે જુઓ, તમને અહીંયા ધોરણ 3, 4 અને 5 3 ધોરણ બતાવે છે. આમાં તમે ક્રમમાં પણ ધોરણવાર તમે ડેટા એન્ટ્રી કરી શકો છો. તમે કોઈ પણ ધોરણ, એટલે દાખલા તરીકે પહેલા ધોરણ 3 પછી ધોરણ 4 અથવા પહેલા ધોરણ 5 પછી ધોરણ 3, એ પ્રમાણે કોઈ પણ ક્રમમાં તમે જે તે ધોરણના સામયિક કસોટીના ડેટાની એન્ટ્રી કરી શકો છો. આપણે ઉદાહરણ રૂપે ધોરણ 3 પર આપણે ક્લિક કરશું. હવે અહીંયા તમને જુઓ ત્યાં મૂલ્યાંકન શરૂ કરો એવું ઓપ્શન દેખાય છે. એના નીચે તમને બીજા 2 ઓપ્શન દેખાય છે, ચાલુ રાખો અને હોમ મેનુ. હોમ મેનુમાં જ્યારે તમે જશો ત્યારે ફરીથી પાછા તમને ધોરણ પસંદગીમાં લઈ જશે. અત્યારે આપણે મૂલ્યાંકન કરવાનું છે ધોરણ 3નું, જેથી આપણે મૂલ્યાંકન શરૂ કરો એ પર ક્લિક કરશું. હવે જુઓ, અહીંયા તમને તમામ વિગતો ડિસ્પ્લે થાય છે.
પહેલું ક્ષેત્ર છે અધ્યયન અને અધ્યાપન. એમાં સામયિક કસોટી અને સત્રાંત પરીક્ષાઓ આ આપણું પહેલું મુખ્ય ક્ષેત્ર છે. એનું પેટા ક્ષેત્ર અત્યારે હાલ જે આપણે કામ કરી રહ્યા છે યુનિટ ટેસ્ટ માટે કરી રહ્યા છે એટલે કે સામયિક કસોટી. તો 1.1 પેટા ક્ષેત્ર સામયિક કસોટી. અહીંયા ધોરણ 3 નું આપણે મૂલ્યાંકન કરવા જઈ રહ્યા છીએ તો ઉપર ધોરણ 3 પ્રદર્શિત કરે છે. એની બાજુમાં વર્ગ છે. અહીંયા આ શાળા જે આપણે પસંદ કરી છે શાળામાં ધોરણ 3 નો એક જ વર્ગ છે જેથી આપણે ધોરણ 3 એ બતાવે છે. આપની શાળામાં જો એક કરતાં વધુ વર્ગો હશે તો જ્યાં વર્ગ લખેલો ત્યાં A, B, C, D જે પ્રમાણે ક્રમમાં વર્ગ હશે એ પ્રમાણે તમે દરેક અ બ ક ડ વર્ગવાર તમે જે તે વર્ગના ધોરણોનું મૂલ્યાંકનના ડેટા એન્ટ્રી કરી શકશો. અહીંયા આપણે ધોરણ 3 નો એક જ વર્ગ છે. હવે એની આપણે અહીંયા ડેટા એન્ટ્રી કરીએ છીએ. તો અહીંયા વિષય પસંદ કરવાની વાત છે. તો સિલેક્ટ પર આપણે ક્લિક કરશું એટલે જે ધોરણમાં જેટલા વિષય હશે એ તમામ વિષયો આપણે પ્રદર્શિત થશે. અહીંયા ગુજરાતી, ગણિત અને પર્યાવરણ છે. તો આજે અત્યારે આપણે ઉદાહરણ રૂપે ગુજરાતી વિષયની સામયિક કસોટી જોઈએ છે તો એની આપણે ડેટા એન્ટ્રી કરી રહ્યા છીએ. હવે જુઓ ગુજરાતી વિષયમાં આપ એન્ટર થશો એટલે તમને એના જે માપદંડ છે એ ઇન્ડિકેટર દેખાશે. એમાં માપદંડ એક છે યુનિટ ટેસ્ટની આન્સર બુકલેટની ચકાસણી. બીજું માપદંડ છે એકમ કસોટીની ઉત્તરવહીઓ પુસ્તિકામાં વિદ્યાર્થીઓના જવાબો. માપદંડ 3 એકમ કસોટીની આન્સર બુકલેટ પર શિક્ષકની ટિપ્પણી. માપદંડ 4 સુધારાત્મક ક્રિયાઓ અને માપદંડ 5 વાલીઓની માહિતી. તો આ 5 જે માપદંડ છે એ ક્રમશઃ આપણે માપદંડમાં એના વિધાનો સમજ્યા પછી આપે જે રેન્ડમલી 20% વિદ્યાર્થીઓની સામયિક કસોટી જે અલગ તારવી છે એની ચકાસણી કર્યા બાદ માપદંડ અનુસાર જે ઇન્ડિકેટર આપ્યા છે એ ઇન્ડિકેટર સમજ્યા પછી સામે પ્રતિભાવ આપવાનો છે. અહીંયા જ્યારે આપણે પ્રતિભાવ આપીએ ત્યારે આપણી પાસે જે 20% જેટલી સામયિક કસોટીની ઉત્તર પોથીઓ છે એ ઉત્તર પોથીઓમાં 75 અથવા એના કરતાં વધારે વિદ્યાર્થીઓએ જે કોઈ પણ ઇન્ડિકેટરના સંદર્ભમાં એમનો પ્રતિચાર તમને જો એ ચકાસણી દરમિયાન જોવા મળતો હોય તો તમારે હા લખવાનું છે, અન્યથા ના. હવે આપણે મૂલ્યાંકન ડેટા એન્ટ્રી શરૂ કરીએ. હવે પહેલું ઇન્ડિકેટર છે માપદંડ 1 યુનિટ ટેસ્ટની આન્સર બુકલેટની ચકાસણી. એનું પ્રથમ ઇન્ડિકેટર એકમ એટલે કે સામયિક કસોટી ચકાસવામાં આવે છે. તો એમાં તમને આ પ્રકારના 3 ઓપ્શન દેખાશે. અહીંયા ઓપ્શન આપણે હા અથવા નામાં આપવાનો થાય છે. આપે જે 20% સામયિક કસોટીની ચકાસણી કરી એ કસોટીમાં 75% કરતાં વધુ વિદ્યાર્થીઓની જે સામયિક કસોટી છે એ ચકાસેલી હોય તો આપણે અહીંયા હા પ્રતિભાવ આપવાનો થાય છે, અન્યથા ના. વિધાન 2 સામયિક કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીની ભૂલોનો નિર્દેશ કરેલ છે. અહીંયા ભૂલોનો નિર્દેશ એટલે કે વિદ્યાર્થીએ જે અધ્યયન નિષ્પત્તિના સંદર્ભમાં કસોટીમાં એણે જે ભૂલો કરી છે તે સ્પષ્ટ રીતે દર્શાવેલી હોય તો જ, અને એ અગાઉ કહ્યું એ પ્રમાણે 75% કરતાં વધુ વિદ્યાર્થીઓમાં એ જો વિગતો જોવા મળી હોય તો અહીંયા આપણા હા પ્રતિભાવ આપીશું, અન્યથા ના. એ જ પ્રમાણે ત્રીજું ઇન્ડિકેટર જ્યાં ગુણ કપાયા છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલ છે. હવે જ્યારે એનો ઉત્તર લખવામાં એની ક્ષતિ હોય તો વિદ્યાર્થીએ એના જે ગુણ કાપ્યા છે એનો નિર્દેશ સ્વયં સ્પષ્ટ થાય છે કે કેમ. તો અગાઉ કહ્યું એ પ્રમાણે મોટાભાગના વિદ્યાર્થીઓ એટલે કે અહીંયા 75% કરતાં વધુ એટલે કે તમારા 20% કોઈ એક વર્ગ 50 વિદ્યાર્થીનો છે, 20% રેન્ડમલી જે તમે ઉત્તરવહીઓ પસંદ કરી છે એમાં જે 10 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ આપની પાસે છે જે આપે ચકાસી છે અને એ ઉત્તરવહીઓમાં 7 અથવા 8 એના કરતાં વધુ વિદ્યાર્થીઓમાં જો આ બાબતો જોવા મળતી હોય તો આપણે એનો પ્રતિચાર તરીકે આપણે હા કરીએ છીએ અથવા ના. માપદંડ 1માં છેલ્લું વિધાન છે તમામ પ્રશ્નોના જવાબને યોગ્ય રીતે ગુણ આપવામાં આવેલ છે. એટલે મિત્રો અહીંયા આપણે એ જે વિદ્યાર્થીએ જવાબ લખ્યો છે એ જે એણે જવાબ લખ્યો છે એના પ્રમાણમાં એને મળવાપાત્ર જેટલા જ ગુણ આપ્યા છે
અને જો આ પ્રમાણે મોટાભાગના વિદ્યાર્થીઓમાં થતું હોય, જોવા મળતું હોય, તો આપણે અહીંયા પ્રતિભાવ હા આપવાનો છે અથવા ના. માપદંડ 2 માં એ પ્રમાણે બીજું માપદંડ એકમ કસોટીની ઉત્તરવહી પુસ્તિકામાં વિદ્યાર્થીના જવાબો. એટલે આ માપદંડમાં વિદ્યાર્થીઓએ જે જવાબો લખ્યા છે એના સંદર્ભે આપણે અહીંયા એના પ્રતિભાવ આપવાના છે. એમાં પહેલું ઇન્ડિકેટર છે પ્રશ્નની સૂચના પ્રમાણે જવાબ લખેલ છે. હવે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ રૂપે સમજીએ કે કોઈ એક પ્રશ્ન છે, એમાં ઉપર સૂચના લખી છે કે નીચેના પ્રશ્નોના પૂરા વાક્યમાં જવાબ આપો. નીચે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો? તો વિદ્યાર્થી જવાબ લખે છે ગિરનાર. એક વિદ્યાર્થી લખે છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે. હવે આપણી ઉપરની સૂચના આપણે જોવાની છે કે એમાં આપણે સ્વયં સ્પષ્ટ લખ્યું છે કે નીચેના પ્રશ્નોના પૂરા વાક્યમાં જવાબ આપ્યો. બંને વિદ્યાર્થીઓના જવાબ સાચા છે, પણ સૂચના પ્રમાણે જવાબ લખનાર વિદ્યાર્થી એક છે. તો એ પ્રમાણે જે આપણે સામયિક કસોટી ચકાસી છે એમાં આ વિગતો જો 75% કરતાં વધુ વિદ્યાર્થીઓમાં જોવા મળે તો હા પ્રતિભાવ આપણે આપવાનો રહે છે, અન્યથા ના. બીજું વિધાન છે લખેલ જવાબ અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે. મિત્રો, વિદ્યાર્થીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નના સંદર્ભમાં અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ જ જવાબ લખ્યો છે કે એ રીતે નથી. તો આવું જે 10 વિદ્યાર્થીઓની આપની પાસે રેન્ડમલી પસંદ કરેલી સામયિક કસોટીની ઉત્તરવહીઓ છે એના આધારે આપણે અગાઉ કહ્યું એ પ્રમાણે હા અથવા નામાં પ્રતિચાર આપવાનો થાય છે. ત્રીજું વિધાન છે વાક્ય રચના ભૂલ રહિત છે. હવે આ વિદ્યાર્થીઓએ જે ઉત્તરો આપ્યા છે એ ભૂલ રહિત લખેલા હોય અને એમાં ભાષા શુદ્ધિ જણાતી હોય, વ્યાકરણની ભૂલો ન હોય, તો આપે જોયું એ પ્રમાણે આપને જે 75%ની જે આપણે આગળ વાત કરી છે એ મુજબ એ વિદ્યાર્થીઓના જવાબો હોય તો આપણે અહીંયા હા લખીશું, અન્યથા ના. એ જ પ્રમાણે માપદંડ 3 એકમ કસોટીની આન્સર બુકલેટ પર શિક્ષકની ટિપ્પણી. માપદંડ 2 માં વિદ્યાર્થીઓ જે પ્રતિભાવ આપ્યા છે, જે ઉત્તરો લખ્યા છે એના સંદર્ભમાં વાત હતી. હવે શિક્ષકે જે આ ઉત્તરવહી ચકાસી છે, સામયિક કસોટીની ચકાસણી કરી છે, એના સંદર્ભે અહીંયા 3 વિધાનો નક્કી કરવામાં આવ્યા છે. એમાં પ્રથમ વિધાન છે શિક્ષકના સૂચનો ભૂલો સાથે સંબંધિત છે. સૂચન જે કર્યું છે એ આપણી જે કસોટી છે એને જે વિદ્યાર્થીએ ભૂલ કરી છે એની વિદ્યાર્થીની ભૂલ સ્વયં સ્પષ્ટ થાય એ જ રીતે એણે સૂચન કર્યું હોય અને એ મોટાભાગના વિદ્યાર્થીમાં જોવા મળે તો અહીંયા આપણે હા પ્રતિચાર આપીએ છીએ, અન્યથા ના. પણ એણે જનરલ જે સૂચનાઓ લખી હોય તો એ સ્પષ્ટ ભૂલો સંબંધિત સૂચનો કર્યા છે એવું કહેવાશે નહીં, અને જો એવું જોવા મળે તો ના પ્રતિભાવ આપવાનો થાય. બીજો માપદંડ છે શિક્ષકના સૂચનો સમજવામાં સરળ રીતે લખેલ છે. એટલે વિદ્યાર્થી એની વય કક્ષા પ્રમાણે એ જે શિક્ષકે સૂચન કર્યું છે સ્પષ્ટ રીતે સમજી શકે એ રીતે વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓમાં આવા સૂચનો જોવા મળે છે તો પ્રતિભાવ આપણે હા લખીશું. ત્રીજું માપદંડ છે શિક્ષકના સૂચનો તમામ ભૂલોને આવરી લે તે રીતે લખેલ છે. એટલે જે તે વિદ્યાર્થીઓની એ ઉત્તર પોથીમાં જે એની ક્ષતિઓ છે, જે એની ભૂલો છે એ સમગ્ર લક્ષી ભૂલોનો નિર્દેશ થઈ જતો હોય અને એ રીતે બધી ભૂલોને આને આવરી લીધી હોય અને આવું મોટાભાગના વિદ્યાર્થીમાં જોવા મળતું હોય તો અહીંયા આપણે એનો પ્રતિભાવ હા આપીએ છીએ અથવા ના. હવે માપદંડ 4 સુધારાત્મક પ્રક્રિયાઓ એટલે કે ઉપચારાત્મક પ્રક્રિયાની અહીંયા વાત છે. મિત્રો, જે સામયિક કસોટી લેવામાં આવે છે 2018-19થી આપણે સામયિક કસોટી દરેક શાળામાં લેવામાં આવે છે. સમયાંતરે એ ચોક્કસ દિવસે, નક્કી કરેલા દિવસે આપણે તમામ ધોરણોની કસોટી લઈએ છીએ. સામયિક કસોટીનો મુખ્ય હેતુ એ છે કે એ કસોટી દ્વારા વિદ્યાર્થીઓનું નિદાન કરવામાં આવે અને એ નિદાનના આધારે એની જ્યાં કચાશ છે, જે અધ્યયન નિષ્પત્તિ એને સ્પષ્ટ થઈ નથી, એના વિશે જાણીને આપણે પર્ટિક્યુલર વર્ગખંડના જે 50 વિદ્યાર્થીઓ છે તો જે ભિન્નતાવાળા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને કેટલાક પ્રકારની અધ્યયન નિષ્પત્તિ એ શીખી શકતા નથી અથવા કચાશ
ધરાવે છે. તો એવા સંદર્ભે આપણે એ નિદાન કર્યા પછી આપણે એનું ઉપચારાત્મક કાર્ય કરીએ છીએ. તો દરેક સામયિક કસોટીના અંતે દરેક વર્ગખંડમાં દરેક શિક્ષક દ્વારા આ પ્રકારની ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે છે. તો આ ઉપચારાત્મક કાર્ય જે સામયિક કસોટીની ઉત્તર પોથીમાં આપણે જોવા મળી હશે, તો એના જે ઉપચારાત્મક કાર્યનું જે આપણે મૂલ્યાંકન કરવાનું છે એને 4 માપદંડોમાં વિભાજિત કરવામાં આવેલું છે. અને એનું પ્રથમ જે માપદંડ છે, એનું જે ઇન્ડિકેટર છે, એ ઉપચારાત્મક કાર્ય શિક્ષકના સૂચનોને અનુરૂપ છે. તો અગાઉ આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ શિક્ષકોએ સૂચનો એની તમામ ભૂલોને આવરી લે રીતે કર્યા છે. તો એ જે સૂચનો કર્યા છે એ મુજબ જ એનું ઉપચારાત્મક કાર્ય કરવામાં આવ્યું છે. જો હા અને જો મોટાભાગના વિદ્યાર્થીમાં દેખાતું હોય તો આપણે એને હા પ્રતિચાર આપીશું, અન્યથા ના. એ જ રીતે ઉપચારાત્મક કાર્ય તમામ ભૂલોને આવરી લે છે. વળી પાછું એ જ રીતે જે અગાઉ શિક્ષકે જોયું છે એને તમામ ભૂલોને આવરી લઈને ઉપચારાત્મક કાર્ય કર્યું છે. એ પ્રમાણે મોટાભાગના વિદ્યાર્થીઓમાં એટલે કે 75% વિદ્યાર્થીમાં આ કામ થયેલું જોવા મળે છે. તો એ સમગ્ર વર્ગને ધ્યાનમાં રાખીને આપણે એને હા પ્રતિચાર આપીશું. જે તે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ નિદાન કરવામાં આવેલું છે. હવે જ્યારે આપણે એનું નિદાન કર્યું હોય તો અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ થયું છે કે બીજી કોઈ રીતે કરવામાં આવ્યું છે, આ જોયા પછી જ એ પ્રમાણે આપણે એનો હા અથવા નામાં પ્રતિચાર આપવાનો થાય છે. અને છેલ્લું છે ઇન્ડિકેટર કે ઉપચારાત્મક કાર્ય જે તે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ કરવામાં આવેલું છે. એટલે મેં અગાઉ જ વાત કરી આપને એ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ ઉપચારાત્મક કાર્ય કરવામાં આવેલો હોય અને એ જે આપણે વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓમાં જોવા મળતું હોય તો આપણે એનો પ્રતિભાવ આપણે હા આપવાનો થાય છે. એ જ પ્રમાણે સામયિક કસોટીનું અંતિમ માપદંડ છે એ વાલીઓને માહિતી. હવે આ જે સામયિક કસોટી લેવામાં આવે છે સમયાંતરે, એ સામયિક કસોટીનો મુખ્ય હેતુ કે વિદ્યાર્થી જે શીખ્યો છે એનું નિદાન કરવું, એ નિદાન કર્યા પછી એની જે કચાશ છે એના માટેનું કાર્ય કરવું. એ ઉપચારાત્મક કાર્ય કર્યા પછી એ વિદ્યાર્થી એ અધ્યયન નિષ્પત્તિથી સંપૂર્ણ રીતે વાકેફ થયો છે અને એને એ ગુણવત્તા સિદ્ધ થઈ છે એ જોવા માટેની આ સમગ્ર પ્રક્રિયા વર્ષ દરમિયાન તમામ વર્ગખંડોમાં જુદા જુદા વિષયો માટે ચાલતી હોય છે. આ જે શિક્ષકો દ્વારા કામ કરવામાં આવે છે એ કાર્ય વાલીઓ સુધી પહોંચે, વાલીઓનો સપોર્ટ મળી રહે, સાથે સાથે વાલીને પણ જાણ થાય કે મારું બાળક આ રીતે આ વિષયમાં આ બાબતોમાં ઉત્તમ છે, આ બાબતો એની કચાશ ધરાવે છે, આ બાબતોમાં એને સંપૂર્ણ ખ્યાલ કે થોડો ઘણો ખ્યાલ આવે છે. તો એ માટે થઈ અને આપણે દર વખતે જે વખતે આપણી સામયિક કસોટી લેવાય એની ચકાસણી થાય ત્યારબાદ આપણે વાલીઓને બતાવવા માટે મોકલતા હોઈએ છીએ અને વાલીઓની એમાં સહી લેવામાં આવે છે. તો આ જે માપદંડ છે એનું મહત્વ એટલા માટે વધી જાય છે કે વર્ગખંડમાં થતી પ્રક્રિયા એ માત્ર એક શિક્ષક અને વિદ્યાર્થી પૂરતી નહીં, પણ એની સાથે એના વાલી પણ જ્યારે જોડાય ત્યારે શિક્ષકની મહેનત જે છે એ મહેનતને પરિણામ વધુ સારું મળે એટલા માટે થઈ અને આપણે આ માપદંડને મહત્વ આપીએ છીએ. એટલે અગાઉ જે આપણે માપદંડોમાં અને ઇન્ડિકેટરોમાં આપણે જે 75% ક્રાઇટેરિયામાં ધ્યાનમાં રાખીને હા અથવા ના જે પ્રતિભાવ આપીએ છીએ, એટલે આપે જે યાદચ્છિક રીતે જે કસોટી પસંદ કરી છે અને એ કસોટીઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓની કસોટીમાં ઉત્તર પોથીઓમાં વાલીઓની જો સહીઓ લેવામાં આવી હોય તો હા પ્રતિભાવ આપવાનો થાય છે અથવા ના. મિત્રો, આ પ્રકારે સ્વમૂલ્યાંકનના 4 ક્ષેત્રોમાં જે આપણે કામ કરવાનું થાય છે. હવે આપણે ધોરણ 3ના ગુજરાતી વિષયનું આપણે એક વિષયનું આપણે આ 5 માપદંડો અને એના ઇન્ડિકેટરના પ્રતિભાવ આપ્યા છે. હવે તમને નીચે રિસેટ કરો અથવા સાચવો એ પ્રકારના 2 ઓપ્શન જોવા મળે છે. જો તમે અત્યારે આ 3ના મેં જે ગુજરાતી ધોરણ 3ના તમામ માપદંડોની મેં વિગતો જે ભરી છે, મને અત્યારે સાચવો એ પહેલાં એ ક્લિક કરતાં પહેલાં મને લાગે છે કે ના, આ 2 વિધાનોમાં મારે સુધારો કરવાની જરૂર છે, તો તમે અત્યારે હાલ કરી શકો છો. અથવા જો તમારે આ બધો ડેટા કાઢવો હોય તમે રિસેટ કરો તો પણ એ નીકળી શકે છે. આપણે આ વિગતો બરાબર છે એમ સમજી હવે આને આપણે સેવ કરવા માંગીએ છીએ, તો સાચવો એના પર આપણે ક્લિક કરશું. હવે તમને પૂછશે કે ભાઈ તમે આ પ્રતિભાવ સાચવવા માંગો છો, આપણે અહીંયા હા આપીશું. હા આપીએ તો આપણો ડેટા સચવાઈ ગયો છે, બરાબર કરશું. પછી આપને 20 સેકન્ડ મળશે
જો તમારે આને તરત યાદ આવે તો તમે રદ કરો પર ક્લિક કરીને તમે ડેટા એન્ટ્રી ફરીથી કરી શકો છો. અહીંયા આ વિગતો બરાબર છે એટલે આપણે અહીંયા વ્યૂ બંધ કરીએ છીએ. મિત્રો, અહીંયા આપણે ધોરણ 3ના એક વિષયનું આપણે મૂલ્યાંકન કર્યું. હવે આપણે દાખલા તરીકે નીચે તમને બે ઓપ્શન દેખાય છે, ચાલુ રાખો અને હોમ મેનુ. જો તમે ચાલુ રાખો પર ક્લિક કરશો તો વળી પાછું જે ઉપર જે તમને ઓપ્શન દેખાય છે મૂલ્યાંકન શરૂ કરો ત્યાં લઈ જશે અને એમાંય વળી પાછું તમે જે ધોરણ 3નું કામ કરતા હતા એ વિષયમાં તમને ત્યાં લઈ જશે. હવે આપણે ઉદાહરણ રૂપે બીજા ધોરણનું જો આપણે મૂલ્યાંકન કરવું હોય તો આપણે ફરીથી પાછું હોમ મેનુમાં જવાનું રહેશે. આપણે હોમ મેનુ પર ક્લિક કરીએ, વળી પાછું આપણે પૂછશે કે મૂલ્યાંકન શરૂ કરો, એના પર આપણે ક્લિક કરશું. વળી પાછી આપણને શાળાની વિગતો બતાવશે, વિગતો સાચી છે એના પર ક્લિક કરશું. હવે આપણને વળી પાછા 4 ક્ષેત્રો દેખાય છે, વાંચન લેખન ગણન છેલ્લે દેખાય છે. હવે તમે જુઓ, આપણે અધ્યયન અને અધ્યાપનમાં આપણે એક ધોરણની ડેટા એન્ટ્રી કરી એટલા માટે આપણને ત્યાં પીળું સર્કલ દેખાય છે. હવે ફરીથી જ્યારે આપણે બીજા કોઈ ધોરણની એન્ટ્રી કરવાની હોય તો એના પર આપણે ક્લિક કરવાથી બીજા ધોરણમાં ડેટા એન્ટ્રી. હવે અહીંયા આપણે યુનિટ ટેસ્ટનું કામ કરવાનું છે, ફરી પાછા આપણે યુનિટ ટેસ્ટમાં જઈશું. હવે ત્યાં આપણે જુઓ ધોરણ 3, 4, 5 એમાં યલો બતાવે છે એટલા માટે કે આપણે ધોરણ 3નું કામ કર્યું છે. હવે ધોરણ 6, 7, 8 એવી રીતે જો તમારે ધોરણ 6માં જવું હોય તો તમે 6 પર ક્લિક કરશો અને એ પ્રકારે તમને ધોરણ 6, 7, 8 બતાવશે. એમાં તમે કોઈ પણ ધોરણ પસંદ કરી અને વળી પાછું મૂલ્યાંકન શરૂ કરો એ ઓપ્શન તમને મળશે. તમે એમાં જઈ અને જે તે ધોરણની તમે ડેટા એન્ટ્રી આપણે ધોરણમાં કરી એ પ્રમાણે આપ કરી શકશો. મિત્રો, આ પ્રકારે સમગ્ર સ્વમૂલ્યાંકનની ડેટા એન્ટ્રી આપે કરવાની થાય છે. થેન્ક યુ.